चलो आपको ब्रेक पूरो थी गयो। हाजिर हो गए ब्रेक के बाद 14मो दाखलो। તમે થાકી ગયા હતા ને એટલે થોડોક વિરામ આપ્યો વચ્ચે। નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેયો f માટે સાતત્ય ચર્ચો। વિધેય આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે f of x equal to 3 જો 0 less than or equal to x less than or equal to 1, 4 1 less than x less than 3 અને 5 3 less than or equal to x less than or equal to 10। આ તો હાવ મજાક થઈ ગઈ ને। અચળ વિધેય છે 0 અને 1 ની વચ્ચે 1 અને 3 ની વચ્ચે 3 અને 10 ની વચ્ચે। ચેક ક્યાં કરવાનું રહ્યું 1 અને 3 આગળ ત્યાં સતત છે। હવે ચોખ્ખું દેખાય છે તમને જુઓ જે। ચાલો લખી નાખીએ x ની 0 અને 1 વચ્ચેની કિંમતો 1 અને 3 વચ્ચેની કિંમતો અને 3 અને 10 વચ્ચેની કિંમતો માટે f એ અચળ વિધેય હોવાથી સતત છે। 1 અને 3 આગળ ચેક કરવાનું રહ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ x ની કિંમત 1 કરતા નાની હોય તો fx બરાબર 3 એટલે લક્ષ 3 થયું બરાબર છે। અને x ની કિંમત 1 કરતા મોટી હોય તો fx બરાબર 4 છે। હવે મૂલ્યની વાત કરવાની જરૂર નથી કારણ કે આ બંને લક્ષ એ અસમાન છે। તો x બરાબર 1 આગળ f છે એ અસતત છે। હવે 3 આગળ ત્યાં અસતત જ છે કેવું દેખાય છે સ્પષ્ટ। હા આવી હું મજાક કરતા છે 12મા ધોરણના છોકરાઓની એને લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ એટલે fx બરાબર શું 4 લક્ષ 4 લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx x ની કિંમત 3 કરતા મોટી હોય ને તો 5 સૂત્ર આપ્યું છે ને તો એ પણ બંને અલગ અલગ છે। લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx is not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx તો x બરાબર 3 આગળ f છે એ અસતત છે। ઓકે 15મો દાખલો fx equal to 2x જો x less than 0 0 તો 0 less than or equal to x less than or equal to 1 અને 4x જો x greater than 1। આ ત્રણ તો સતત માટે લખી જ નાખવાના છે x less than 0 વચલું અચળ છે એટલે એને જુદું રાખવું તથા x greater than 1 માટે તો કેવું વિધેય છે બહુપદી વિધેય સુરેખ બહુપદી થઈ ને f એ બહુપદી વિધેય હોવાથી સતત છે તેમજ x ની 0 અને 1 વચ્ચેની કિંમતો માટે એ અચળ વિધેય છે।
એફ એ અચળ વિધેય હોવાથી તો ચેક ક્યાં કરવાનું રહ્યું? 0 આગળ અને 1 આગળ. અચ્છા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે પહેલું સૂત્ર આવશે ને, fx ની જગ્યાએ શું મૂકશું? 2x, કારણ કે x ની કિંમત કેવી છે? 0 કરતા નાની. 2 into 0 એટલે 0. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, x ની કિંમત 0 કરતા મોટી, તો fx બરાબર શું? 0. પણ 0 તો અચળ છે ને, એટલું લક્ષ પોતે. એ બે સમાન આવ્યા તો તમારે મૂલ્ય ગણવું પડે. f ઓફ 0 ગણવા પડે. x બરાબર 0 ક્યાં મૂકશો? વચ્ચેની કિંમતમાં, પણ એ 0 જ છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x equal to limit x tends to 0 plus f of x equal to f of 0. તો x બરાબર 0 આગળ f સતત છે. હવે એક આગળ શું થાય જોવું છે. લિમિટ x tends to 1 માઇનસ એટલે x ની કિંમત 1 કરતા નાની. હવે x ની કિંમત 1 કરતા મોટી. ફોર એક્સ એ બે સમાન નથી તો મૂલ્ય નહીં ગણવાનું. અસતત નક્કી થઈ ગયું ને. તો x બરાબર 1 આગળ f અસતત છે અથવા સતત નથી એમ લખો તો ચાલે. સાતત્ય ચર્ચો એવો પ્રશ્ન છે, કયા બિંદુએ સતત છે ને કયા બિંદુએ અસતત છે ને એવો પ્રશ્ન નથી. 16મો દાખલો. f of x equal to -2 જો x less than or equal to -1, 2x -1 less than x less than or equal to 1 અને 2x greater than 1. આ બહુપદી વિધેયના અચળ વિધેયની તો લખી જ નાખશું આપણે. x less than -1 તથા x greater than 1 માટે f એ અચળ વિધેય હોવાથી સતત છે તથા -1 અને 1 વચ્ચેની કિંમતો માટે એ બહુપદી વિધેય છે, સુરેખ બહુપદી છે. f એ બહુપદી વિધેય હોવાથી સતત છે. હવે બે જગ્યાએ ચેક કરવાનું છે, એક -1 આગળ અને +1 આગળ. લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ fx એટલે x ની કિંમત -1 કરતા નાની. તો fx બરાબર શું મૂકશું? -2 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ -2 તો અચળ સંખ્યા છે, એનું લક્ષ તો -2 થયું. અચ્છા, x ની કિંમત -1 કરતા મોટી, તો fx બરાબર શું મૂકવાનું છે? 2x. ટુ ઇન્ટુ -1 એટલે -2. તો પછી મૂલ્ય ગણવું પડશે કારણ કે બે સમાન આવ્યા ને. -1 ક્યાં મુકાય? પેલા સૂત્રમાં, અહીંયા ઇક્વલ ટુ છે ને.
પણ એ અચળ છે -2. તો તમે જુઓ એ ત્રણેય સરખા છે. લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ ઇક્વલ ટુ f ઓફ -1. તો x બરાબર -1 આગળ f છે એ સતત છે. હવે ક્યાં ચેક કરવાનું છે? +1 આગળ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એટલે x ની કિંમત 1 કરતા નાની. તો fx બરાબર શું આવશે? 2x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 2x એટલે એ લક્ષ થશે 2. અચ્છા, x ની કિંમત 1 કરતા મોટી હોય તો x ગ્રેટર ધેન 1 માટે fx બરાબર 2 આપ્યા છે, અચળ સંખ્યા, એટલે એનું લક્ષ તો એ પોતે જ થાય. તો મૂલ્ય ગણવું પડે, f ઓફ 1 ગણવા પડે. 1 ક્યાં મૂકવાના? વચ્ચેના સૂત્રમાં. અહીંયા ઇક્વલ ટુ 1 આવે છે ને એટલે 2. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇક્વલ ટુ f ઓફ 1. તો x બરાબર 1 આગળ f છે એ સતત છે. ઓકે, ચાલો એ પછીની વાત જોઈએ. 17મો દાખલો. f of x equal to ax plus 1 x less than or equal to 3 અને bx plus 3 x greater than 3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શોધો. f છે એ x બરાબર 3 આગળ સતત હોય તો વિધેય બે અલગ સૂત્રોથી વ્યાખ્યાયિત કરીને આપ્યું છે ને, એટલે ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ અને મૂલ્ય આ ત્રણેય સમાન હોય. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx ઇક્વલ ટુ f ઓફ 3. એટલે મોટે ભાગે શું બને કે આ બેને સરખાવો અથવા આ બેને સરખાવો, ટૂંકમાં ત્રણ મૂલ્યો સરખા છે એટલે એમાંથી બે સમીકરણો તમારે ક્રિએટ કરવાના હોય, બનાવવાના હોય અને પછી અજ્ઞાત શોધવાના હોય. પણ ઘણી વખત એવું થતું હોય કે બે સમીકરણો ના બનતા હોય તો સ્વતંત્ર કિંમત તમને ના મળે, અજ્ઞાત વચ્ચેનો સંબંધ મળે. જો એ સહેલું છે, x ની કિંમત 3 કરતા નાની હોય એટલે પહેલું સૂત્ર મૂકવાનું ને, ax પ્લસ 1 x ની કિંમત 3 કરતા મોટી હોય. બીજું સૂત્ર f ઓફ 3 ક્યાંથી ગણવાના? પહેલા સૂત્રમાંથી. એટલે પહેલું ને છેલ્લું પદ સમાન થઈ જશે. તમે જુઓ, a ઇન્ટુ 3 પ્લસ 1 ઇક્વલ ટુ b ઇન્ટુ 3 પ્લસ 3. પછી બરાબર ત્રીજું પદ લખવાની જરૂર નથી કારણ કે બે જ પદ થાય છે. તો 3a પ્લસ 1 ઇક્વલ ટુ 3b પ્લસ 3. આ બાજુ લઈ લેશું ને, a માઇનસ b ઇક્વલ ટુ 2. સોરી, મારે 3 કોમન લખવાના હતા, હું ભૂલી ગયો. ઇક્વલ ટુ 2. તો
a માઇનસ બી ઇક્વલ ટુ 2/3. તમે 3a માઇનસ 3b ઇક્વલ ટુ 2 એમ લખી શકો. આઈ ડોન્ટ નો તમારી ટેક્સ્ટ બુક કઈ રીતે જવાબ આપી છે. જોઈ લઈએ. 5.1નો 17મો દાખલો. 5.1 17 a ઇક્વલ ટુ b પ્લસ 2/3. એને કંઈક નવું જ કાઢ્યું લ્યો. ચાલે હવે. એમાં છે પાછા અમુક વિદ્યાર્થીઓને એવું લાગે જવાબ તો નથી આવતો એટલે મેં જવાબ જોઈએ નહીં એ મૂલ્ય લખ્યું. બાકી a માઇનસ બી ઇક્વલ ટુ 2/3 લખો તોય ચાલે. 3a માઇનસ 3b ઇક્વલ ટુ 2 એમ લખો તોય ચાલે. 3a ઇક્વલ ટુ 2 પ્લસ 3b એ પણ ચાલે. તમે a અને b વચ્ચેનું સમીકરણ સંબંધ એ ગમે તે સ્વરૂપમાં લખી શકો. એવું નહીં કે આ રીતે જ લખાય. ઓકે, 18મો દાખલો જોઈએ. લેમડાના કયા મૂલ્ય માટે fx બરાબર લેમડા ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x જો x લેસ દેન ઇક્વલ ટુ 0, 4x પ્લસ 1 જો x ગ્રેટર દેન 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 1 માટે x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય એ પછી કરશું. આપણે પહેલા લેમડાનું મૂલ્ય મેળવવાનો આના જેવો દાખલો છે. જો fx બરાબર લેમડા ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x જો x લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 અને 4x પ્લસ 1 જો x ગ્રેટર દેન 0. f એ x બરાબર 0 આગળ સતત હોય એ પ્રશ્ન છે નાના જેવો જ થાય છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ઇક્વલ ટુ f ઓફ 0. x ની કિંમત 0 કરતા નાની હોય પહેલું સૂત્ર લેમડા ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x. x ની કિંમત 0 કરતા મોટી હોય બીજું સૂત્ર અને ઇક્વલ ટુ 0 છે ને પહેલા સૂત્રમાં છે એટલે લેમડા ઇન્ટુ 0 માઇનસ 0. તો આ લક્ષ એટલું જ થયું ને 0 માઇનસ 0. અહીંયા 0 ઇક્વલ ટુ 1 થયું જે શક્ય નથી. તો કોઈ પણ લેમ્બડા બિલોંગ્સ ટુ આર માટે આ વિધેય x બરાબર 0 આગળ સતત નહીં થાય કારણ કે અહીંયા તમે ગમે તે કિંમત મૂકો આ તો 0 જ રહેવાના અને સામે 1 છે એટલે 0 ઇક્વલ ટુ 1 જ આવશે અને એ તો શક્ય જ નથી. એટલે લેમડાની જગ્યાએ તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકો આ સમીકરણનું સમાધાન નહીં કરી શકાય. 0 ઇક્વલ ટુ 1 થઈ જાય ને કોઈ પણ લેમડા બિલોંગ્સ ટુ આર માટે f એ x બરાબર 0 આગળ સતત નથી. હવેનો બીજો પ્રશ્ન છે x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય. ભાઈ x ની 0 કરતા મોટી તમામ કિંમતો માટે બહુપદી વિધેય છે, સતત છે. x ગ્રેટર ધેન 0 માટે f બહુપદી વિધેય હોવાથી સતત છે. તો x બરાબર 1 આગળ સતત જ થાય કારણ કે 0 કરતા મોટી કિંમતમાં આવી ગયા ને. તો x બરાબર 0 આગળ f છે એ સતત છે.
એના પછીનો દાખલો જોઈએ. 19મી રકમ. સાબિત કરો કે gx બરાબર x માઇનસ પૂર્ણાંક x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. આપણને વિધેય આપ્યું છે gx બરાબર x માઇનસ પૂર્ણાંક x. આપણે પૂર્ણાંક વિધેયની વાત કરી હતી, ખબર છે? એ પ્રત્યેક પૂર્ણાંક આગળ અસતત છે. અહીંયા થોડોક ફેરફાર છે, x માઇનસ પૂર્ણાંક x, પણ તોય આપણે જે ગુણધર્મનો ઉપયોગ કર્યો હતો ને એનો ઉપયોગ તો કરશું જ. બધા પૂર્ણાંકો માટે થઈ જાય ને એકારે. x ની કિંમત n કે તેથી મોટી, n+1 થી નાની, તો ને તો જ પૂર્ણાંક x બરાબર n, અને n-1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n, તો અને તો જ પૂર્ણાંક x ઇક્વલ ટુ n-1. આનો ઉપયોગ કર્યો તો આપણે પૂર્ણાંક વિધેય સતત છે કે નહીં એના માટે, બરાબર ને? તો હવે n છે કોઈ પણ પૂર્ણાંક છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ gx. સોરી, ઓલી f ની ટેવ હોય ને આપણને, મોટાભાગે વિધેય f જ આપવામાં આવતું હોય. પેલા તો આપેલું સૂત્ર મૂકી દેશું, બરાબર? પછી x ની કિંમત n કરતા મોટી હોય ત્યારે પૂર્ણાંક x નું મૂલ્ય કેટલું? તો કે n. પેલા પૂર્ણાંકનો સંકેત દૂર કરવો પડે. આપણે ઘણી વખત એ વાત થઈ છે, એનું યોગ્ય મૂલ્ય મૂકવું પડે. એટલે એ લક્ષ થશે 0. હવે લક્ષ ગણીએ એટલે x બરાબર n મુકાઈ ગયા ને. અચ્છા, લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ gx, એટલે x ની કિંમત કેવી છે? n કરતા નાની. પેલા તો સૂત્ર મૂકશું, પણ x n કરતા નાના હોય ને તો પૂર્ણાંક x નું મૂલ્ય n-1 થાય. હવે x બરાબર n મૂકીએ એટલે એ જવાબ કેટલો થશે? 1. n ઉડી જાય, માઇનસ માઇનસ પ્લસ 1. તો લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ gx is not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ gx, અને તેથી આપેલું વિધેય પ્રત્યેક પૂર્ણાંક n આગળ અસતત છે. આ વિધેય પ્રત્યેક પૂર્ણાંક આગળ અસતત છે. આપણે એની વિગતે વાત કરી હતી ને, કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે પૂર્ણાંક વિધેય છે એ અચળ વિધેય તરીકે વર્તે છે, એટલે સતત છે. એટલે પૂર્ણાંક વિધેય છે ને એ હંમેશા r માઇનસ z પર સતત થાય. z આગળ અસતત, z ના પ્રત્યેક બિંદુએ, એટલે પ્રત્યેક પૂર્ણાંકે. 20મો દાખલો. f of x equal to x square minus sin x plus 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર પાય આગળ સતત છે. તો સીધું જ ગણી લેવાનું ને. ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ ગણવાની જરૂર ખરી? ના રે ના. સાઈન વિધેય સતત છે, આપણે વાત કરી જ છે. બહુ બધી વિધેય સતત, એમ વિચારો ને તો આખું વિધેય એમને સતત છે. જો સાઈન વિધેય છે r પર સતત છે. x² + 5 બહુપદી વિધેય થઈ ને. x² + 5 ની વાત કરો તો બહુપદી વિધેયની વાત થઈ ને, તો એ પણ r પર સતત છે. બે વિધેય x² - 5 x² + 5 અને sin x એ r પર સતત છે, તો તફાવતથી બનતું વિધેય સતત હોય જ. એ ગુણધર્મ પણ કામ કરે. કાંઈ નહીં, ગણી નાખીએ ચાલો. એમાં ગુણધર્મની વાતો લખવાની ને બહુ ના ફાવે, એના કરતા ગણવાનું ફાવે. એમાં હું છે, લક્ષ ને મૂલ્ય ગણવાના છે, એ સમાન જ થવાના, તમને ખબર છે. એક જ સૂત્ર હોય પછી અલગ કરવાની વાત આવતી જ નથી. એટલે π² - sin π + 5. તમે જાણો છો sin π 0 થાય. પછી મૂલ્ય ગણીએ.
એફ ઓફ પાઈ એટલું જ પાઈ સ્ક્વેર માઇનસ સાઇન પાઈ પ્લસ 5 એટલે પાઈ સ્ક્વેર પ્લસ 5. તો લિમિટ x ટેન્સ ટુ પાઈ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ પાઈ. તો x બરાબર પાઈ આગળ f છે એ સતત છે. તમે આવું કરો તોય ચાલે. મેં તમને હમણાં વાત કરીને એક વિધેય લઈ લ્યો gx, બહુપદી ભેગી કરી દો. એ બહુપદી વિધેય હોવાથી r પર સતત છે અને hx એ લઈ લ્યો sin x. તો એ પણ r પર સતત છે. તો fx છે ને એ gx માઇનસ hx થયું. એટલે એ રીતે લખી નાખો તોય ચાલે. તમને લખતા ફાવે અથવા લોજિક સમજાઈ જાય અને તમે રજૂ કરી શકો તો ચાલે. ગણતરી સહેલી છે ને, સાવ સહેલી છે. માટે fx ઇક્વલ ટુ gx માઇનસ hx, x સ્ક્વેર પ્લસ 5 માઇનસ સાઇન એક્સ. હાલો ને આપણે એનો ક્રમ ગોઠવી દઈએ. પણ r પર સમગ્ર r પર સતત હોય તો પાઈ આગળ સતત જ હોય જ ને, કારણ કે પાઈ છે તો વાસ્તવિક સંખ્યા જ ને. આપેલું વિધેય x બરાબર પાઈ આગળ સતત છે. બરાબર. માપપટ્ટીની પૂર્વધારણા એમ કહે છે કે પેલું સરળ છે. માપી લીધું ને સેન્ટીમીટરમાં, અરે મિલીમીટરમાં મપાય ને. 1 મિલીમીટર વધારે થતું હોય ની અઘરું હોય તમારી ગણતરી પ્રમાણે, મારી ગણતરી પ્રમાણે નહીં. ઓકે, ચાલો બાય.